હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ભૂગોળ એકમ કસોટી 2025નું સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે મેઘદૂતમની રચના કોણે કરી હતી? તેનો જવાબ થશે ઓપ્શન સી, કાલિદાસે કરી હતી. બીજો છે કે કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? તો તેનો જવાબ થશે બી, સ્વસ્થાનીય. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો. તેનો ત્રીજો પ્રશ્ન છે કે ભૂગોળ શબ્દનો અર્થ આપો. તેનો જવાબ થશે કે ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન. એના પછી આપણો ચોથો પ્રશ્ન છે નિહારિકા એટલે શું? તેનો જવાબ થશે કે અવકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુવાદળો દેખાય છે કે જેને નિહારિકા કહે છે. એના પછી પાંચમો પ્રશ્ન છે કે હિમ અશ્માવલી કોણે કહે છે? તેનો જવાબ થશે કે હિમ નદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે છે ત્યારે હિમ પીગળવા લાગે છે. તેથી હિમ નદીમાં જકડાઈ રહેલો બોજ વહન માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય છે. હિમ નદી દ્વારા થતા આ નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપને હિમ અશ્માવલી કહે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના સંક્ષિપ્ત જવાબ આપો. તો એમાં આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ટેરા ફાર્મિંગ એટલે શું? તો આપણે લખી શકીએ કે નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયાપલટ કરવાની યોજના વિચારી હતી. ટેરા ફાર્મિંગ કહે છે. ટેરા એટલે કે પૃથ્વી. કોઈપણ અન્ય ગ્રહોનું પ્રતિકૂળ વાતાવરણ ધરમૂળમાંથી બદલીને તેને પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની યોજનાને આપણે ટેરા ફાર્મિંગ કહીએ છીએ. એના પછી સાતમો પ્રશ્ન છે કે ઉષ્માવરણ એટલે શું? તેનો જવાબ થશે કે મધ્યવર્ણ સીમા ઉપર આશરે 80 કિલોમીટરથી શરૂ થઈને અવકાશમાં જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી ઉષ્મા વરણ વિસ્તરાયેલું છે. અહીં હવા અતિશય ગરમ અને પાતળી હોય છે. અવકાશી ઉલ્કાઓ આ સ્તરમાં ઘર્ષણથી સળગીને નાશ પામે છે. એ રીતે તે પૃથ્વીને ઉલ્કાથી થતા નુકસાનથી બચાવે છે. હવામાન વૈજ્ઞાનિકો વાતાવરણના આ વિભાગને આયનવરણ કહે છે. રેડિયો પ્રસારણના મોજાઓ ઝીલીને આ આવરણ એ તેમને પૃથ્વી પર પાછા મોકલે છે. તેથી રેડિયો પ્રસારણ માટે આ આવરણ અગત્યનું છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. તો એમાં આપણો આઠમો પ્રશ્ન છે કે ભૂગર્ભ ટૂંક પર ટૂંક નોંધ લખો. તો આપણે લખી શકીએ કે વિવિધ વૈજ્ઞાનિક અધ્યયન અને ધરતીકંપના તરંગો મુજબ પૃથ્વીનો આંતરિક ભાગ 3 ભાગમાં વહેંચાયેલું છે: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. તો અહીં જે મેન્ટલ છે એ પૃથ્વીનો સૌથી ઊંડો અને સૌથી દુર્ગમ ક્ષેત્ર છે. પૃથ્વીના કેન્દ્રથી મેન્ટલના નીચેના ભાગ સુધી 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી વિસ્તરે છે. કોર પૃથ્વીના આંતરિક ભાગ તરીકે ઓળખાય છે. કોરને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલું આઉટર કોર કે જે પ્રવાહી સ્થિતિમાં છે અને તે 2900થી 6370 કિલોમીટર સુધી વિસ્તરેલો છે. આમ 2900 કિલોમીટરથી 5150 કિલોમીટરથી. અને બી છે કે આંતરિક કોર જે ઉચ્ચ દબાણને કારણે નક્કર સ્થિતિમાં છે. આંતરિક કોરની ગીચતા એ 14G સેમીનો ક્યુબ અને 11G સેન્ટીમીટર ક્યુબ ઇન બાહ્ય કોર છે. એવી જ રીતે અત્યંત ઊંચા તાપમાન અને દબાણને કારણે આંતરિક ભાગ એ રાજ્યના નક્કર બને છે. કોર ભારે સામગ્રી જેવી કે નિકલ અને આયનથી બનેલું છે. તેથી તેને નીફે તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળમાં આશરે તાપમાન લગભગ 4000 ડિગ્રી સેલ્સિયસ છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બાહ્ય કોર દ્વારા નિયંત્રિત છે જે પ્રવાહી સ્થિતિમાં છે. મેન્ટલ કોર બ્રાઉન્ડી વિલ્સન ગુટેનબર્ગ ડિસ્કોન્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં કોર હાઇડ્રોજનથી બનતો હતો. બાદમાં તે આયર્ન નિકલ જેવી ધાતુ સામગ્રીમાં પરિવર્તિત થયો. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે ભૂકંપ આલેખન પર ટૂંક નોંધ લખો. તો આપણે લખી શકીએ કે ભૂકંપની લાક્ષણિકતાઓને સમજવા માટે સિસ્મોગ્રાફ એક મહત્વપૂર્ણ સાધન છે. આ સાધન સિસ્મોલોજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભૂકંપની ઊંડાઈને માપવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે કે જેને આપણે સિસ્મિક વેવ પણ કહીએ છીએ. સિસ્મોલોજી શબ્દ ગ્રીક શબ્દ સિસિમોસ પરથી આવ્યો છે કે જેનો અર્થ ભૂકંપ થાય છે. આ સાધન ધરતીકંપના મૂળ અને તેની તીવ્રતાના મુદ્દાને શોધવા માટે મદદ કરે છે. સિસ્મોગ્રાફનો મુખ્ય ભાગ એક લોલક છે કે જેને ઉપલા ભાગ એક આધાર સ્તંભ સાથે જોડાયેલ છે અને નીચલો ભાગ મફત રાખવામાં આવે છે.
એક પેન ફરતી એન્ડ સાથે જોડાયેલો હોય છે અને તે સિલિન્ડર પર ટકે છે. સિલિન્ડરની આજુબાજુ એક કાગળ ઢંકાયેલું હોય છે. જ્યારે પણ ભૂકંપ થાય છે, લોલક ખસેડવાનું શરૂ કરે છે અને પેન ભૂકંપની તીવ્રતા અનુસાર કાગળ પર એક લાઇન બનાવવાનું શરૂ કરે છે. ચોક્કસ સમયે નોંધણી કરવા માટે સાધન સાથે એક ઘડિયાળ પણ જોડાયેલી હોય છે. સિસ્મોગ્રાફથી મેળવેલા ગ્રાફની તુલના કરીને કોઈ પણ વ્યક્તિ ભૂકંપ વિશે વિવિધ વિગતો જેમ કે તેનું કેન્દ્ર, તીવ્રતા, ઘટનાનો સમય વગેરે સમજી શકે છે. સિસ્મોગ્રાફ અથવા સિસ્મોમીટર એ ભૌગોલિક સાધન છે કે જે ભૂકંપ વિશેની વિગતો શોધી અને રેકોર્ડ કરવા માટે વપરાય છે. તો એના પછી આપણે લખી શકીએ કે આ સાધન મુખ્યત્વે ભૂકંપના અધ્યયન અને સિસ્મોલોજીમાં વપરાય છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક આપો. તો એમાં આપણો 10મો પ્રશ્ન છે કે ભૂકંપની વિનાશક અસર વર્ણવો. તો આપણે લખી શકીએ કે ભૂકંપથી થતી વિનાશક અસરો નીચે મુજબ છે કે ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે અને અનેક મકાનો જમીનદોસ્ત બની જાય છે. 26 જાન્યુઆરી 2001માં ભારતના કચ્છના ભુજ, અંજાર અને ભચાઉ વગેરે જેવા શહેરોના હજારો લોકો માર્યા ગયા હતા. ઘણા મકાનો ધરતીના ગરકાવ થઈ ગયા હતા. ભૂકંપથી સડકોમાં ભંગાણ પડે છે. પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની જાય છે. ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે છે. 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહિંગ તથા બ્રહ્મપુત્ર નદીઓએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો છે. અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો. ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી, પણ હાલમાં તે પાકિસ્તાનમાં થઈને વહે છે. ભૂકંપ થવાથી ક્યારેક જમીનમાં મોટી ફાટો પડી જાય છે. તેમાંથી કાદવ, રેતી, પથ્થર વગેરે બહાર ફેંકાય છે. તેથી ખેતરોની ફળદ્રુપ જમીન એ નકામી બની જાય છે. મહાસાગરોમાં થતા ભૂકંપને કારણે સુનામી તરીકે ઓળખાતા ઊંચા રાક્ષસી કદના મોજા ઉછળે છે. ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા તમિલનાડુના કોરોમંડલ કિનારા પર સુનામી મોજા ફરી વળ્યા હતા, જેના લીધે જાનમાલ અને બંદરોને નુકસાન થયું હતું. તો હવે એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે ભૂમિખંડો અને મહાસાગરોની વહેંચણીની લાક્ષણિકતાઓ સમજાવો. તો એના જવાબ આપણે લખી શકીએ કે ભૂસંચાલનના કારણે પૃથ્વીના પોપડા એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું. આ વિભાજિત ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાયા. ભૂખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા. વિશાળ જળરાશિ ધરાવતા વિસ્તારો મહાસાગર અને પાણીની સપાટી પર ઊંચાઈએ આવેલા ભૂમિખંડો કહેવાયા. ભૂમિખંડો મૃદાવરણ અને મહાસાગરોના બનેલા છે. બંનેની વહેંચણીની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. પહેલું, મહાસાગરો. તો સમુદ્ર અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ 71% થી 29% છે. પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાં માત્ર 14.08 કરોડ ચોરસ કિલોમીટરમાં ભૂમિખંડો પથરાયેલા છે, જ્યારે પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાં લગભગ 36.60 કરોડ ચોરસ કિમી જેટલા વિશાળ ભૂમિ મહાસાગર રોકે છે. ત્રીજું, ઉત્તર ગોળાર્ધમાં ભૂમિખંડો વધુ વિસ્તાર રોકે છે અને તેથી ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ પણ કહે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે, તેથી તેને જળ ગોળાર્ધ કહે છે. ભૂમિખંડોમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા, યુરોપ તથા એન્ટાર્કટિકા વગેરે ખંડોનો સમાવેશ થાય છે, જ્યારે એટલાન્ટિક, પેસિફિક, હિન્દ, આર્કટિક અને એન્ટાર્કટિકાના મહાસાગરોનો સમાવેશ થાય છે. ભૂમિખંડો અને મહાસાગરો એ એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. ભૂમિખંડો અને મહાસાગરોનો આકાર મુખ્યત્વે ત્રિકોણાકાર છે. મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે, જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા હોય છે. તો આ રીતે આપણે તેનું વર્ણન લખી શકીએ છીએ. તો અહીં આપણી આજે એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને તમને જો આવા અન્ય પેપર જોતા હોય તો નીચે આપેલા નંબર પર તમે મેસેજ કરી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.